કરીએ. આજે ઘણું બધું મોડું થઈ ગયું મને આવતા. સૌથી પહેલાં તો એ બદલ આપ સૌની હૃદયપૂર્વક ક્ષમા માગું છું. પણ એમ પાછળના એક બે કારણો હતા એટલે મોડું થયું. મોડો ઉઠ્યો નહોતો, પછી ગેરસમજ ન થાય કે મારા મોડા ઉઠ્યા છે કે શું હશે. પૂરો કર્યો, પણ એનો ઉપસંહાર જોવાનો છે કે એ મા ભગવતીના જે ચરિત્રોનું ગાન કર્યું એમાંથી આપણે લેવા જેવું શું હતું. તમે તો ઘણું બધું લીધું હશે, કારણ કે જ્ઞાની છો તમે બધા અહીં બેઠા છો એટલે ઘણું જ ગ્રહણ કર્યું હશે. છતાં છેલ્લે એના ઉપસંહાર 7મા સ્કંદના ઉપસંહારમાં એટલું કહું કે જેના જીવનમાં માં ભગવતીનો વિરહ નથી અથવા તો માને મેળવવાની તડપ નથી, એનું જીવન છે ને સાવ નકામું છે. માં ભગવતી જગદંબાની આરાધના. એટલે હું જો અત્યારે દેવી ભાગવતની કથા ચાલે છે ને માતાના ચરિત્રોનું ગાન કરીએ છીએ એટલે માઈ ભક્તોને વિશે ખાસ કરીને ચર્ચા છે. પછી કોઈ શિવને માનતું હોય તો એમને શિવ સમજવું, હું જ્યાં મા શબ્દ બોલું ત્યાં. કોઈ કૃષ્ણને માનતું હોય તેણે કૃષ્ણ શબ્દ સમજવો કે ભાઈ આ જગતમાં કૃષ્ણના વિરહમાં જો તમે નથી, કૃષ્ણને મળવાની તમારી અંદરની ઈચ્છા નથી, તો તમારું જીવન નકામું છે. તમને જે પ્રિય હોય એ, મારો કોઈ ફોર્સ નથી. તમે માતાજીને માનો કે કૃષ્ણને માનો, જે તમારા ઈષ્ટ હોય, તમે જેને માનતા હો, હું તો કહું છું એને મળવાનું તમને સતત અંદરથી ઈચ્છા થતી રહેવી જોઈએ. અને એના વિરહમાં તમારી આંખમાંથી અશ્રુની ધારા પડવી જોઈએ. ભાગવતની અંદર જે ગોપી ગીત છે ને, ભગવાન કૃષ્ણના વિરહનું ગીત છે. અને ગોપીઓ એણે ભગવાનના વિરહમાં આ ગીત ગાયું, જેનું નામ છે ગોપી ગીત. કૃષ્ણ વિરહમાં ગાયું છે કે કૃષ્ણ નથી તો અમારી જિંદગીમાં કંઈ નથી. આ ગોપીઓને કૃષ્ણને મળવાની તડપ હતી અને કૃષ્ણનો વિરહ હતો. એમ મા ભગવતી જગદંબાના જે માઈ ભક્તો છે, માતાના ઉપાસકો છે, એના માટે જેના જીવનમાં માને મળવાનો ઉત્સાહ અથવા તો મા પ્રત્યેનો વિરહ નથી કે 1 મહિનો થઈ ગયો હું અંબાજી નથી ગઈ, મારે દર્શન કરવા છે, અથવા તો હરસિદ્ધિ નથી ગઈ, અથવા તો જેને તમે મહાલક્ષ્મી દાણો નથી ગયા કે મહાલક્ષ્મી મુંબઈ નથી ગયા કે અંબાદેવીના દર્શન નથી કર્યા, જેને તમે, હું કોઈ મારું પ્રેશર નથી, પણ એને મળવાની એક તડપ હોવી જોઈએ અંદરથી. 7મા સ્કંદના ઉપસંહારમાં એટલું કહું છું કે જો એ ન હોય ને તો એ જીવન મારું તમારું સાવ નકામું અને સાવ વ્યર્થ છે. આટલું યાદ રાખજો. બીજું કે આંગણે આવેલો અતિથિ, એ પછી ભરતભાઈ હોય કે કોઈ પણ હોય, અચાનક તમારા આંગણે આવી ચડે ને પછી મોઢું નહીં બગાડવાનું, એનો સત્કાર કરવાનો, જે હોય તે. મને જ તમે ઓળખો છો એટલે સ્વાભાવિક રીતે મારો સત્કાર કરવો, પણ કોઈ પણ અતિથિ આવે, પણ સારું એક તકલીફ છે મુંબઈ જેવા સિટીમાં, કોઈ પણ અતિથિના રૂપમાં આવીને બોલ એનો સત્કાર કરવા બેસીને ક્યાંક આપણને પેલું સુંગાડીને ઘરમાંથી બધું લૂંટી જાય તો આવું બને છે. એટલે એ ધ્યાન રાખવું પડે છે. એટલે અતિથિ આપણે જેને ઓળખતા હોઈએ અને એવા લોકો અચાનક આવી જાય ને તો એનો સત્કાર કરવો. સાવ જાણે આવે ને તો બહુ ધ્યાન રાખવું. પાછું એ હું તમને કહું છું, આમાં નથી લખ્યું, કારણ કે એ વખતે એમને નહીં ખબર હોય કે આવું બનશે કળિયુગમાં. હમણાં તો 1-2 વિડીયો એવા આવ્યા હતા કે આમ અંદર ઘરમાં આવે ડૉક્ટર છે એવું ન બને તો કંઈ નહીં, પણ કદી એનો તિરસ્કાર નહીં કરશો. તિરસ્કાર નહીં કરવાનો. ત્યારબાદ જગદંબાએ આપણને આ જગતમાં
આવકાર, આશરો અને આશ્વાસન, આ ત્રણ વસ્તુ આપવા માટે મોકલ્યા છે. કોઈ આવે એને આવકાર આપવા માટે, કોઈ આવે એને આશરો આપવા માટે, અને કોઈ આવે દુઃખીઓ આવે તો એને આશ્વાસન આપવા માટે અહીંયા મોકલ્યા છે. હવે જો એ ત્રણ વસ્તુ વહેંચ્યા વિના હું તમે આ જગત છોડીને જતા રહીશું ને મેરે ભાઈ બહેન, તો બીજી વખત યાદ રાખજો, માં ભગવતી જગદંબા મને તમને આ માનવ દેહ આપશે ને, તને જે માટે મોકલ્યો તો એ જે કર્યું ને તારે શું કામનું છે, હવે તને નહીં મળે. હવે તું વંદો બન, કોકરોચ, એટલે તારા ઉપર હીટ છાંટીને લોકો તને મારી નાખે. તું મચ્છર બન, તું માખી બન, તું ગધેડો બન, તારા માથે વજન મૂકીને લોકો તને ડફણા મારે. તું ઊંટ બન, બળદ બન, તું કૂતરો બન, જેથી કરીને શેરીમાં તને લોકો લાતો મારે, ધોકા મારે. આ બધું બન. જો ત્રણ વસ્તુમાં ભગવતીએ મને તમને જગતમાં મોકલ્યા છે, ત્રણ વસ્તુ બીજાને આપવા માટે મોકલ્યા છે, ને એ છે આવકાર છે, બીજો આશરો છે, અને બીજું આશ્વાસન છે. ત્રણ આકાર છે: આવકાર, આશરો અને આશ્વાસન. આવે એને આવકાર આપો, સંભવ હોય તો આશરો આપો. મુંબઈમાં જગ્યા ઓછી હોય એટલે એ થોડું તકલીફવાળું છે. આશરો. અને ત્રીજું આશ્વાસન. દુઃખી હોય તો એને આશ્વાસન આપવું. આપણી પાસે ભગવાને સગવડતા આપી હોય તો થોડી ઘણી મદદ કરવી. મને તો ભગત બાપુએ લખ્યું છે, હા, કવિ દુલા ભાયા કાર, બહુ સરસ મજાનું. બહુ સરસ મજાની વાત કવિ દુલાભાઈ કાવ્ય લખી છે. હેજી તારા આંગણિયા એ પૂછીને જો કોઈ આવે રે, આવકારો મીઠો આપજે ઓ જી. હેજી તારા આંગણિયા પૂછીને જો કોઈ આવે રે, આવકારો મીઠો તારે કાને સંકટ કોઈ સંભળાવે બને તો થોડું કાંદે ઓ તારા કાને સંકટ કોઈ સંભળાવે બને તો થોડું માનવી પાસે કોઈ માનવી આવે, માનવી પાસે કોઈ માનવી આવે, એ તારા દિવસો તેને કેમ તમે આવ્યા છો, એવું નામ કહેજે. કેમ તમે આવ્યા છો, એવું નામ કહેજે.
એ ધીરે ધીરે એ ધીરે તું બોલવાન દેજે અવકારો મીઠો આપજે ઓ તારા આગળિયા ધીરે કોઈ આવે અવકારો મીઠો વાત એની સાંભળીને આડું નામ જોગે વાત એની સાંભળીને આડું નામ જોગે આમાં એક સરસ વાત મેં જોડી છે મૂળ પંક્તિ આ ગાઈએ છે પણ આજના જમાના પ્રમાણે વાત એની સાંભળીને મોબાઈલમાં નવજો વાત એની સાંભળીને એવી એને માથું રે એ હલાવી હોકારો દે આવકારો મીનો આપજે હો તારા આગળિયા ધીરે કોઈ આવે આવકારો મીનો અંતિમ પંક્તિ છેલ્લી લાઈન જેમાં આખી કવિતાનો સાર હોય એનો પ્રાણ હોય કવિતાનો પ્રાણ ભજનનો પ્રાણ કીર્તનનો પ્રાણ છેલ્લી લાઈન કાજ એને પાણી કાજે અન સાથે દે શિખાજે કાજ એને પાણી કાજે ભેરો નથી જાજે એ કાજ એને પાણી કાજે સાથે તે શિખાજે આવને પાણી પાવે ભેરો નથી જાજે એ જીને જામારે એ સુધી તું મેરવાન જાજે આવકારો મીઠો
તારા આંગણિયા પૂછીને જો કોઈ આવે ને તો એને આવકારો મીઠો આપજે. દેવી ભાગવતના 7મા સ્કંદની અંદર સંહારની અંદર કહ્યું છે કે આવકાર આપવાનો છે. અને એ જ વાત ભગત બાપુએ સરસ મજાની લખી કે આવકારો મીઠો આપજે. તારા કાને જો કોઈ સંકટ આવીને સંભળાવે ને તો બને ને તો થોડું કાપજે. એ સંકટને કાપવાનો પ્રયત્ન કરજે, વધારવાનો નહીં. કારણ કે કહ્યું કે માનવીની પાસે કોઈ માનવી આવે, માનવીની પાસે જ કોઈક માનવી આવે. હો કે માણસને દુઃખ પડે, જંગલમાં જઈને સિંહને ન કે મને તકલીફ પડી છે જરાક લેતો, એ કઈ સિંહ પાસે જઈને તો ન કહેવાય. એ બહુ સરસ વાત લખી કે માનવીની પાસે કોઈ માનવી જ આવે. તારા દિવસો દેખીને દુખિયા આવે. જસદણની અંદર રજવાડાઓ હતા ને ત્યારે આલા ખાચર થઈ ગયા. રાજની આવક પણ ઘણી હતી અને ભગવાનની કૃપાથી દાનેશ્વરી હતા એ આલા ખાચર. દાન આપતા હતા. રોજ સવાર થાય એટલે એના દરબારમાં લાઈન લાગી હોય દાન લેવા વાળાની. ખૂબ દાન આપે. એક વખત દિવાનજીએ કહ્યું કે મહારાજ સાહેબ, આમને જો દાન તમે આપતા રહેશો ને તો આપણા ભંડાર ખૂટી જશે. જ્યારે કહ્યું કે આપણા ભંડાર ખૂટી જશે અને ત્યાંથી આગળ કહ્યું કે મહારાજ સાહેબ, ગોળ હોય ને ત્યાં માખીઓ આવે. આપણે એમ આપ્યા ન કરાય. ગોળ હોય ત્યાં તો માખીઓ આવે. આ બાબત થોડી મહારાજ સાહેબને ગમી નહીં. રાત્રિનો સમય થયો, 2 વાગ્યાનો સમય થયો. એક સૈનિકને મોકલ્યો છે, જાઓ દિવાનજીને બોલાવી આવો. રાત્રિના 2 વાગે દિવાનજીને બોલાવવા મોકલ્યા છે. સૈનિક ગયો દિવાનજીને બોલાવવા માટે. રાતના 2 વાગે દિવાનજીને થયું અત્યારે શું કામ પડ્યું? એવું કઈ દુઃખદ સમાચાર છે, કઈ તકલીફ છે, શું છે? સૈનિકની સાથે દિવાનજી આવ્યા છે. મહારાજ સાહેબ દિવાન ખંડની અંદર બેઠા હતા. વચ્ચોવચ્ચ એક ટેબલ હતું. ટેબલની ઉપર એક મોટો ત્રાસ મૂકેલો હતો. એના ઉપર એક કપડું ઢાંકેલું હતું. દિવાન સાહેબ આવ્યા, બેઠા, આવકારો આપ્યો છે, બેઠા. એટલે મહારાજ સાહેબે કહ્યું કે દિવાનજી, સવારે શું કહેતા હતા તમે? તમે આમ દાન દેશો તો રાજનો ખજાનો ખૂટી જશે અને ગોળ હોય ત્યાં તો માખીઓ આવે. આપણે આપ્યા ન પડે. સૈનિકને કહું પેલા ત્રાસ ઉપરથી કપડું હટાવ્યું. સૈનિકે ત્રાસ ઉપરથી કપડું હટાવ્યું. એની અંદર ગોળ પડ્યો હતો. દિવાન સાહેબને કહું તમે કહેતા હતા ને કે ગોળ હોય ત્યાં માખીઓ આવે. અહીં ગોળ પડ્યો છે, લઈ આવી દો માખીઓ. માખીઓ લાવો, આ ગોળ છે. દિવાન સાહેબે કહ્યું રાત્રે ના આવે, એ તો દિવસ હોય તો આવે. ત્યારે આલા ખાચરે કહ્યું દિવાનજી, હું પણ એ જ કહેવા માંગુ છું, જ્યારે આપણો ચડતો દિવસ હોય ને ત્યારે આપણા આંગણે કોઈક આવે માગવા માટે, બાકી તો કૂતરું ન આવે સાહેબ. હા, અને તમારા ઘરે બહુ મહેમાન આવતા હોય ને ત્યારે સમજવાનું તમારો દિવસ ચડતો છે. પણ તમારા આંગણે કૂતરું દૂરથી જતું રહેતું હોય ને તો સમજવાનું કે હવે પડતીના એંધાણ શરૂ થયા છે. હવે ચડતી પૂરી થઈ, હવે પડવાની શરૂઆત છે. એટલે દિવસ હોય તો આવે, રાતના કોણ આવે? એટલે અહીંયા ભગત બાપુએ કહ્યું તારા દિવસો દેખીને દુખી આવે. તારી પાસે જો કંઈક સારું હોય, ભગવાનની તારા ઉપર કૃપા હોય, માં જગદંબાની તારા ઉપર કૃપા હોય ને તો તારે ત્યાં કોઈક આવે, બાકી તો કોઈ ન આવે.
પાછું આવે એટલે એને કહેવાય નહીં કે શું કામ આવ્યા છો, તમારે શું કામ છે. આ બધી પરંપરા છે અને બધા રીત અને રસમ છે. કેમ તમે આવ્યા છો એમ નહીં કહેવા. ક્યારે જવાના છો પાછા, આ ન કહેવાય. કેમ તમે આવ્યા છો એવું ન કહેજે. અને ધીરે ધીરે બોલવા દેજે. પાછું એમ કહેતો નહીં કે બોલો ઝડપી રાખો, શું કામ છે. તો કેમ તમે આવ્યા છો એમ નહીં ન કહેજે, ધીરે ધીરે. અને પછી કહ્યું કે વાત એની સાંભળીને આડું ઉડું નહીં જોતો, નહીંતર એને એમ થશે કે આને મારી વાતમાં રસ નથી. વાત એની સાંભળીને આડું ન જોજે. આડું જોવાનું તો કંઈ રહ્યું નથી, એટલે મોબાઈલમાં જોયા કરે. વાત સાંભળતા સાંભળતા વાત સાંભળવામાં ધ્યાન ન આપે, મોબાઈલમાં ધ્યાન હોય. એટલે મારે આ જોડવું પડ્યું કે વાત એની સાંભળીને મોબાઈલમાં ન જોજે. અને એને માથું રે હલાવી મોકારો તું દેજે. છેલ્લે કહ્યું કાગ એને પાણી બાજે અને સાથે બેસી ખાજે. એની સાથે બેસીને ભોજન કરજે, એને પાણી આપજે. પછી એ વિદાય થાય ને ત્યારે કંઈક તારી પાસે હોય તો આપજે. અને પછી એને ઝાંપા સુધી મૂકવા જાય. ઝાંપો એટલે ઘરનો ઝાંપો નહીં, ગામમાં પેલા ગામની બહાર એક ગેટ હોય, દરેક ગામમાં ગેટ હોય, ઝાંપો એને કહેવાય. ગામની બહાર હોય ને એટલે ત્યાં સુધી એને મૂકવા જાજે. તો એને ઝાંપા સુધી મૂકવા જાજે. આવકારો મીઠો આપજે. આ આવકારો આપવાની વાત છે ભાઈ. તો આવકારો જો તમારો મીઠો હશે ને ભાવ ભરેલો હશે તો કોઈકને તમારે ત્યાં આવવાની ઈચ્છા થશે. બાકી તો તમે કોઈ આવે અને તમે ખાલી આવો એટલો એક શબ્દ બોલો ને એટલામાં સામેનો માણસ સમજી જાય કે હું આવ્યો એને બહુ ગમ્યું છે, હું આવ્યો એને નથી ગમ્યું, કે હું આવ્યો એને થોડું થોડું ગમ્યું છે, થોડું થોડું નથી ગમ્યું. આવો એક શબ્દ એવો છે કે એક શબ્દ પરથી માણસ આપણને પારખી લે કે હું આવ્યો એને ગમ્યું નથી ગમ્યું. હા, આવકારો મીઠો છે. એટલે દેવી ભાગવતના 7મા સ્કંદની અંદર છેલ્લે કહ્યું કે ભાઈ પહેલાં તો આવકાર આપજે, પછી આશરો આપજે, અને આશરો આપ્યા પછી આશ્વાસન પણ આપજે. જો એને તકલીફ હોય તો, તારી પાસે ભગવાને કંઈક આપવું હોય તો એને થોડું ઘણું આપજે. ચપટી મુઠ્ઠી જે કાંઈ એની જરૂરિયાત હોય એ પ્રમાણે રોકડા જોતા હોય તો રોકડા આપજે. પાછા લેવાની ઈચ્છાથી નહીં કે અમને પાછા આપશે, આપે તો આપણા બાય, નહીતર કાંઈ નહીં. જય શ્રી કૃષ્ણ. તો આ 3 વસ્તુ જો ભગવાન ભગવતી આપણને આપી છે, જો આપણે સમાજને 3 વસ્તુ આપવા માટે મોકલ્યા છે, જો નહીં આપીએ તો ભગવતી જગદંબા બીજી વખત આપણને માણસનો અવતાર નહીં આપે. ત્રીજું કહ્યું કે આ જગતમાં 3 સ્ત્રી છે, એમાં એક સ્ત્રી છે, એક જનની છે ને એક માતા છે. આ ત્રણેયમાં ફરક છે. સ્ત્રી, જનની અને માતા. માતા કોણ છે તો કે માં ભગવતી જગદંબા એ માતા છે. જનની કોણ છે તો કે આપણી જનેતા, જેણે આપણને જન્મ આપ્યો છે એ જનની છે. અને સ્ત્રી કોણ છે તો કે સમાજમાં સર્વત્ર સ્ત્રી જ છે. પણ કોઈ માં છે જેણે આપણને જન્મ આપ્યો એ જનની માતા છે. પછી કોઈ આપણું પાલન કર્યું હોય તે પાલક માતા છે. ત્યાંથી એક વાત કહી કે જગતની અંદર કોઈ નાસ્તિક જન્મને લેતો જ નથી. યાદ રાખજો, એ નાસ્તિક સામેના માણસને સમય અને સંજોગો બનાવે છે. નાસ્તિક જન્મ લેતો નથી, પણ એને સમય અને સંજોગ નાસ્તિક બનાવે છે. આગળની બહુ સરસ મજાની વાત ઉપસંહારની અંદર કહી કે સંસારની સગડી ઉપરથી
આ સંસાર છે એ સગડી સમાન છે ને એ સગડી ઉપરથી આ તનરૂપી જે તપેલી છે ને મારું તમારું શરીર છે તપેલી છે, એને તનની તપેલીને સમયની સાણસી વડે, આ સમય છે સાણસી છે, તો સંસારની સગડી ઉપરથી તનની તપેલીને સમયની સાણસી વડે સમયસર ઉતારી લેવામાં આવે તો આ જીવનનો રસ જળવાય રહે, નહીં તો જીવન રસ જળવાય નહીં. આ જીવન રસને જાળવવા માટે આટલું જરૂરી છે કે સંસારની સગડી છે, એના ઉપર આ તન એ તપેલી છે અને સમયની સાણસી છે. આમાં સમજવા જેવું ઘણું છે જો સમજાય તો, નહીતર ઘણી વખત આ શબ્દ અલંકાર છે ને આપણને સમજાય ને કહેવા શું માગે છે, તનની તપેલી, સંસારની સગડી, સમયની સાણસી એને વડે ઉતારવાની શું વાત છે. તમે કહ્યું હતું કે આપણા 4 આશ્રમો છે. એક તો સૌથી પહેલો બ્રહ્મચર્યાશ્રમ છે, બીજો ગૃહસ્થાશ્રમ છે, ત્રીજો વાનપ્રસ્થ છે, ચોથો સંન્યાસ છે. તો આ વાક્ય દ્વારા મને તમને એ સમજાવવામાં આવે છે કે આ તન રૂપી તપેલી છે, ના સંસાર રૂપી સગડી છે એ સળગી રહી છે અને એના ઉપર આ તન રૂપી તપેલી તપી રહી છે. પણ સમય આવે એ તપેલીને સંસારમાંથી બહાર કાઢી લો, એટલે કે સંસાર રૂપી સગડીથી નીચે ઉતારો એટલે ઠંડી થશે. એમ એને સંસારમાંથી પછી થોડી અલગ કરો. જેમ સમય જાય ને 50 વટ્યા પછી 55 કે 58 વટ્યા પછી એને સંસારથી થોડી અલગ કરવાનો પ્રયત્ન કરો, તો આ તમારા જીવનનો રસ જળવાઈ રહેશે. જીવનની અંદર દરેક પ્રકારના રસો છે. હવે અમુક રસો ભોગવાઈ ગયા પછી એનો ત્યાગ કરવો જોઈએ, નવા રસો તરફ આપણે આગળ વધવું જોઈએ. હવે 58-60 વર્ષ પછી કયો રસ આપણા જીવનમાં ભળવો જોઈએ? તો કે સંસાર રસને ભૂલી અને ભક્તિ રસમાં મારે તમારે ઉતરી જવું જોઈએ. આ વાત કહેવા માંગે છે મને ને તમને. પણ જો એમને કહી જાઓ તો તમને સમજાય નહીં કે આ સંસારી સગડી, તપેલી, તનની, સમયની સાણસી શું છે આ બધું. એટલે બહુ સમજવા જેવી ચર્ચા કરી છે. આની અંદર જો ભાગવતની અંદર, દેવી ભાગવતની અંદર, શિવપુરાણની અંદર જેટલા રાજાઓ થયા એ રાજાઓમાંના મોટા ભાગના રાજાઓ છે એ સમય થયો ને એટલે પોતાના પુત્રને રાજ્ય સત્તા સોંપી અને તમામે તમામ રાજાઓ એ વાનપ્રસ્થાશ્રમ તરફ પ્રસ્થાન કર્યું. પણ આપણે 70-75 વર્ષ સુધી આપણા હાથમાંથી કંઈ છૂટતું નથી. હા, કબાટની ચાવી નથી છૂટતી, જીભના સ્વાદો નથી છૂટતા, મનના મનોરથો નથી છૂટતા, મોજ અને શોખ નથી છૂટતા. એ છોડવાનું છે એ નથી છૂટતું, બીજું બધું છૂટે છે. આ સૌથી મોટી તકલીફ આ છે મારી ને તમારી. એટલે અહીંયા કહ્યું છે કે સંસારની સગડી, એના ઉપરથી આ તનની તપેલી અને સમયની સાણસી વડે જો સમયસર એને ઉતારી લેવામાં આવે ને તો આ જીવનના તમામ રસો છે બરાબર જળવાઈ રહે. બાકી તો જીવન છે, મન છે અને અપેક્ષાઓ છે. આ અપેક્ષાઓ મારી તમારી ક્યારેય પૂરી થતી જ નથી. એટલે એક વાત મારે કહેવી પડે છે દર વખતે કે સાહેબ, મૃત્યુ અને મોક્ષ આ બંનેની વચ્ચે બહુ મોટો તફાવત છે. માણસનું મરી જવું અને મોક્ષ મેળવવા બેની વચ્ચે બહુ મોટો તફાવત છે. મરવું એટલે શું, મોક્ષ મેળવવું એટલે શું? તો કે હજી આપણી ઈચ્છાઓ બાકી હોય અને આપણા શ્વાસ પૂરા થઈ જાય એને મૃત્યુ કહેવામાં આવે છે. અને તમામ ઈચ્છાઓ પૂરી થઈ ગઈ અને પછી આપણને એમ થાય કે હવે કોઈ ઈચ્છા નથી, હમણાં મૃત્યુ આવે તો હું તૈયાર છું જવા માટે. બધી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ અને હવે કોઈ ઈચ્છા મારી છે નહીં. તો તમામ ઈચ્છાઓ પૂરી થઈ જાય છતાં આપણા શ્વાસ હોય આને મોક્ષ કહેવામાં. પણ આપણી તકલીફ એ છે કે આપણી ઈચ્છાઓ છેલ્લે સુધી પૂરી થતી નથી. શ્વાસ
નીકળી જાય ને ત્યાં સુધી કંઈક ને કંઈક હજી બાકી હોય. મારા પોતરાને પરણાવવાનો છે, મારી પોતરીને પરણાવવાની છે, હજી એના બાળકોને અરે ભાઈ રમાડજે, હવે તું રમાડવાનો પિરિયડ પૂરો થયો. હા, આપણે સ્કૂલમાં ભણતા ને ત્યારે પિરિયડ આવતા 45 મિનિટ્સ, 45 મિનિટનો એક પિરિયડ હોય. એમાં ઇંગ્લિશનો હોય, ગુજરાતીનો હોય, હિન્દીનો હોય, ઇતિહાસનો હોય, ભૂગોળનો હોય, ગણિતનો હોય, એ બધું ક્રમશઃ પૂરું થાય. એમ આ જીવનમાં પણ બધા પિરિયડો છે. બાળપણની અંદર ભણવાનો પિરિયડ, યુવાનીની અંદર મહેનત કરી પરણી સંસાર ભોગવી અને બધાને સ્થિર કરવાનો, પછી ઉંમર પૂરી થાય એટલે ધીમે ધીમે ભગવાન તરફ વળવાનો પિરિયડ શરૂ થાય. એમાંય આપણી ઈચ્છાઓ જો ખૂટે નહીં તો સાહેબ શું કરવાનું આ જિંદગીમાં? અને પછી કાલ સવારે ઈચ્છાઓ હજી બાકી હશે, એના શ્વાસ છૂટી જશે તો શું કરશો? કારણ કે આ જિંદગીનો તો કોઈ ભરોસો નથી. આ મારી ને તમારું જીવન કેવું છે? પરપોટા જેવું છે. પાણીનો પરપોટો હોય ને, એ ક્યારે ફૂટી જાય એનું કોઈ નક્કી નહીં. એ હોય ત્યાં સુધી હોય ને પછી પટ દે ફૂટી જાય. એ મારું ને તમારું જીવન એવું છે, પાણીના પરપોટા જેવું. ક્યારે શ્વાસ પૂરા થઈ જાય કંઈ ખબર જ ન પડે. અને પછી આપણે કંઈ એટલે કાલ તો અમે બે વડાપાઉં ખાધા હતા, આજ નથી. ફલાણી જગ્યાએ ઉભા રહીને બે તો વડાપાઉં ખાધા અને આજે નથી. આ તો જિંદગી છે ભાઈ. કાલે હોય ને આજે ન પણ હોય, ને આજે હોય ને આવતીકાલે ન પણ હોય. साथ देती नहीं ये किसी का, ये क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है जिंदगी का। साथ देती नहीं ये किसी का, साथ देती सांस रुक जाएगी चलते चलते, 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 शम्मा बुझ जाएगी ढलते ढलते, शम्मा बुझ जाएगी ढलते ढलते, ओ शम्मा बुझ जाएगी ढलते ढलते, शम्मा बुझ जाएगी ढलते ढलते। गम निकल जाएगा, 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 गम निकल जाएगा रोशनी का। ये क्या भरोसा है इस जिंदगी का, भरोसा है इस जिंदगी का। जिंदगी है हकीकत पुरानी, जिंदगी है हकीकत पुरानी, पुरानी जिंदगी है हकीकत पुरानी, जिंदगी है हकीकत
ફરજ પૂરા કરો, ફરજ પૂરા કરો, ફરજ પૂરા કરો, ફરજ પૂરા કરો, ફરજ પૂરા કરો જિંદગી કા। ये क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा। कोई भरोसा નથી આ જિંદગીનો। એટલે પહેલા જ કહ્યું, साथ देती नहीं ये किसी का, साथ देती नहीं ये किसी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा, ओ क्या भरोसा, क्या भरोसा, भरोसा क्या भरोसा। तो साथ देती नहीं ये किसी का, क्या भरोसा है इस जिंदगी का। सांस रुक जाएगी चलते चलते, शम्मा बुझ जाएगी चलते चलते, दम निकल जाएगा रोशनी का, क्या भरोसा है इस जिंदगी का। ઘણી વખત બીડી પીતો પીતો જતોય માણસે બીડી સળગતી હોય, માણસ ઓલવાઈ જાય। હા, બીડી પીતા પીતા જતો હોય માણસે ઘણી વખત બીડી સળગતી હોય અને માણસ ઓલવાઈ જાય। એટલે કહ્યું કે સંસારની સગડી ઉપરથી તપેલી, આ તન રૂપી તપેલી એને સમયની સાણસી વડે સમયસર ઉતારી લેવામાં આવે ને તો જિંદગીના બધા રસો જળવાઈ રહે। અને વશિષ્ઠ ઋષિની કથા હતી એટલે અહીંયા કહ્યું કે વિવેક અને શિષ્ટાચાર વાળું જીવન એનું નામ છે વશિષ્ઠ, કે જેની અંદર વિવેક હોય અને શિષ્ટાચાર વાળું જીવન હોય ને એ સાચા વશિષ્ઠ છે। ત્યાંથી આગળ કહ્યું કે ભગવાને અથવા તો માં ભગવતી જગદંબાએ ફક્ત ગુણની જ ઉત્પત્તિ કરેલી છે, પણ ભગવાને એટલે કે ભગવતીએ તો માત્ર અને માત્ર ગુણની જ ઉત્પત્તિ કરી છે, પણ પછી માણસે એને સદગુણ અને દુર્ગુણ બનાવ્યા। માં ભગવતીએ તો ગુણોની જ ઉત્પત્તિ કરી હતી, પણ એમાંથી માણસે સદગુણ અને દુર્ગુણ આવા બે ભાગ પાડ્યા, અને એમાંથી સદગુણ અને દુર્ગુણ બનાવ્યા। તો આ 7મા સ્કંદના ઉપસંહારની કથા હતી। આમાંથી તમને જેટલું ગમે એટલું ગ્રહણ કરજો, બાકીનું ન ગમે તો મારું પોતાનું પ્રાઇવેટ સમજીને છોડી દેજો। હા, કે આ વાત મને નથી ગમી ભરતભાઈની, તો કાંઈ નહીં, મૂકી દેવાની એ વાતને, એને પછી બહુ વાગોળવાની નહીં, ન ગમતી હોય એને, અને ગમતી હોય એને વાગોળવાની। હા, આ તો કથા છે, આમાં બધું આવે, હાસ્ય રસે આવે, કરુણ રસે આવે, વીર રસે આવે, બીભત્સ રસ પણ આવે આમાં, પણ એ તો રજૂ ન કરે। હા, શૃંગાર રસ આવે, બધા પ્રકારના રસો આવે, એમાંથી આપણને જે ગમે એ રસ આપણે પી લેવાનો, બાકીનો છોડી દેવાનો। પણ થાળીમાં એઠું નહીં મૂકવાનું, જેટલું જોઈએ એટલું જ લેવાનું। ખાસ વજનપૂર્વક કહું છું તમને આજે, કે તમને વધારે આવી ગયું હોય તો પહેલેથી ચોખ્ખી ડીશમાં કાઢી દેવાનું,
કે ભાઈ મને ભાવશે તો લઈશ, પહેલાં ચાખી જોઉં અને બીજી ડીશમાં કાઢી રાખવાનો, પછી ભાવે તો એમાંથી પાછું લઈ લેવાનું, પણ પછી થાળીમાં હોલસેલમાં આવ્યું હોય એમાંથી જરાક ચાખી અને પછી ન ભાવે તો એમને થાળીમાં ઢગલો મૂકી રાખીએ. એ અવિવેક છે અન્નની સાથે. એટલે સિદ્ધાંત એવો રાખવાનો કે પહેલા થોડું થોડું લેવાનું, પછી આપણને જે વસ્તુ ભાવે થોડી વધારે લેવાની, ન ભાવે એને છોડી દેવું. પણ જે થાળીમાં લીધી હોય તો ખાઈ જ જવાની. આપણા શરીરને અનુકૂળ ન હોય કે હોય એ પછીની વાત છે, પણ એઠું છોડવું ને એ મહાપાપ છે. પછી એઠું છોડીને આપણે કહીએ કે હું આ ગાયને નાખી દઈશ, કે હું આ કૂતરાને નાખી દઈશ, કે આમાંથી કીડી મકોડા ખાશે. એ નહીં. ખિસ્સામાંથી 1 કિલો ચાવલ લઈ આવો અને કીડી મકોડા નાખો, અથવા તો 1 કિલો લોટ લઈ આવીને કીડિયારો પૂરો. હા, આપણને બહુ પશુ પક્ષી ઉપર પ્રેમ હોવો જ જોઈએ, પણ આપણું એઠું એને શું કામ ખવડાવું? એને શું કામ આપણું એઠું? આપણું એઠું આપણી એઠી થાળીમાંથી કોઈ માણસ લઈને જો ન ખાતું હોય તો આપણે પશુ પક્ષીઓને પણ આપણું એઠું શું કામ ખવડાવું? તમે અડધો કિલો લોટ લઈ આવો ને, અડધો કિલો ન હોય તો 5 કિલો લઈ આવો, કીડિયારું પૂરું. જ્યાં તમને લાગે ને કીડીઓને થોડું થોડું નાખો. આ સ્કંદની અંદર આ પૃથ્વીની ઉત્પત્તિની કથાનું દર્શન છે. આજે શું છે? આમાં જે આવશે એ આવશે, આમાં એમાં લખ્યું એ નહીં આવે કાંઈ. એટલે કોઈ તૈયાર કરવાના છે તો બસ, તો પછી અત્યારે આવે, કાલ આવે, સાંજે આવે, શું ફરક પડે છે? ચામુંડા પ્રાગટ્ય અત્યારે આપણે કરીએ કે બપોર પછી કરીએ? હવે તો ચંડમુંડને તો આગળ મારી નાખ્યા. ચામુંડા પ્રાગટ્ય તો વયું ગયું, પછી જગદંબા પ્રાગટ્ય આવે. અંબે 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 માં જય જગદંબે, અંબે અંબે માં જય જગદંબે, जय जगदम्बे मैया जय जगदम्बे, 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 अम्बे 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 मां जय जगदम्बे, अंबे अंबे मां जय जगदम्बे, जय जगदम्बे मां जय जगदम्बे, जय जगदम्बे मां जय जगदम्बे, अंबे अंबे मां जय जगदम्बे, अंबे 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 मां जय जगदम्बे,
अम्बे अम्बे माते जगदम्बे हे अम्बे 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 माते जगदम्बे हे अम्बे अम्बे माते जगदम्बे तो અત્યારે આપણે 8મો સ્કંદ આવ્યા છીએ અને ચામુંડા પ્રાગટ્ય 5મા સ્કંદમાં છે. મને એ નથી સમજાતું કે આ પ્રોગ્રામ મેં આપ્યો છે કે તમે જાતે બનાવ્યો છે. મેં આપ્યો નથી કારણ કે મેં જે માતાજીની કોણામાં કે ચાલો બોલો અંબે માત કી જય. इस योग्य हम कहाँ है मैया तुझे मनाए. इस योग्य हम कहाँ है मैया तुझे मनाए. इस योग्य हम कहाँ है मैया तुझे मनाए. इस योग्य हम कहाँ फिर भी मना रहे हैं, फिर भी मना रहे हैं, फिर भी मना रहे हैं, फिर भी मना रहे हैं. शायद तो मान जाए इस योग्य हम कहाँ तुझे बनाए. इस योग्य हम कहाँ तुझे बनाए. जब से जन्म लिया है विषयों ने हमको घेरा. जब से जन्म लिया है विषयों ने हमको घेरा. छल और कपट ने डाला इस भोले मन पे डेरा. छल और कपट ने डाला इस भोले मन पे डेरा. सद्बुद्धि को अहम में, सद्बुद्धि को हरदम रखा दबाए. इस योग्य हम कहाँ तुझे बनाए. इस योग्य हम कहाँ तुझे बनाए. जग में जहाँ भी देखा बस एक ही चलन है. जग में जहाँ भी देखा बस एक ही चलन है. एक दूसरे के सुख में खुद को बड़ी झलक है. एक दूसरे के सुख में खुद को बड़ी झलक है. कर्मों का लेखा जोखा, कर्मों का लेखा जोखा कोई समझ न पाए. इस योग्य हम कहाँ तुझे बनाए. इस योग्य हम कहाँ तुझे बनाए. निश्चय ही हम पतित है लोभी
है, लोभी है, स्वार्थी है। तेरा ध्यान जब लगाए माया पुकारती है। तेरा ध्यान जब लगाए माया पुकारती है। सुख भोगने की इच्छा, सुख भोगने की इच्छा कभी तृप्त हो न पाए। इसे योग्य हम कहाँ है, तुझे बनाए। इसे योग्य हम कहाँ है, तुझे बनाए। जब कुछ न कर सके तो तेरी शरण में आए। जब कुछ न कर सके तो तेरी शरण में आए। अपराध मानते हैं, जेलेंगे सब सजाए। अपराध मानते हैं, जेलेंगे सब सजाए। बस दर्श तू दिखा दे, बस दर्श तू दिखा दे। कुछ और हम न चाहे, इसे योग्य हम कहाँ है, तुझे बनाए। इसे योग्य हम कहाँ है, तुझे बनाए। फिर भी मना रहे हैं, फिर भी मना रहे हैं। शायद तू मान जाए। इसे योग्य हम कहाँ है, तुझे बनाए। इसे योग्य हम कहाँ है, तुझे बनाए। इसे योग्य हम कहाँ है, मैया तुझे बनाए। तो इस योग्य हम कहाँ है, मैया तुझे मनाए। फिर भी मना रहे हैं कि शायद तू मान जाए। जब से जन्म लिया है विषयों ने हमको घेरा, छल और कपट ने डाला इस भोले मन पे डेरा। सद्बुद्धि को अहम ने हरदम रखा दबाए। हमारी जो निर्मल बुद्धि थी, सद्बुद्धि थी, उसको दबा के रखा। जग में जहां भी देखा बस एक ही चलन है, और एक दूसरे के सुख में खुद को बड़ी जलन है। कर्मों का लेखा जोखा कोई समझ न पाए। इस योग्य हम कहाँ है, मैया तुझे मनाए। निश्चय ही हम पतित हैं, लोभी हैं, स्वार्थी हैं, और तेरा ध्यान जब लगाए तो माया पुकारती और सुख भोगने की इच्छा कभी तृप्त हो न पाए। मैया तुझे मनाए। अंतिम पंक्ति में कहा कि जब कुछ न कर सके तो मां तेरी शरण में। अपराध मानते हैं जेलेंगे सब सजाए, अपराध मानते हैं जेलेंगे सब सजाए। बस एक ही इच्छा है कि बस दर्श तू दिखा दे, कुछ और हम न चाहे।
इस योग्य हम कहाँ है मैया तुझे मनाए। તો આ ભગવતીને મનાવવાની આ તો વાત છે. ચામુંડા પ્રાગટ્ય આજે કરીએ, 2 દિવસ પહેલા થઈ ગયું, શું ફરક પડે છે? કથાના ક્રમથી આપણે મતલબ છે. તો આવો 8મા સ્કંદની અંદર પ્રવેશ કરીએ. પૃથ્વીની ઉત્પત્તિની કથાનું વર્ણન છે કે આ પૃથ્વી કેવી રીતે ઉત્પન્ન થઈ એની ચર્ચા કરતા કહ્યું તો અહીંયા રાજા જન્મેજય એને વ્યાસજી કથા સંભળાવી રહ્યા છે અને રાજા જન્મેજય કેટલાક પ્રશ્નો કરે છે અને પ્રશ્નો કરતા કહ્યું કે પ્રભુ, પ્રાકૃતિક પ્રલય એટલે કે આ પ્રકૃતિનો પ્રલય, અને જ્યારે પ્રલય થાય ત્યારે પૃથ્વી જળમાં ક્યાં રહેતી હશે? પ્રશ્ન છે. પૃથ્વી જળમાં ક્યાં રહેતી હશે? અને ફરી આ સૃષ્ટિની રચના કેવી રીતે થતી હશે? આ પ્રશ્નના ઉત્તરમાં નારાયણ નારદને જણાવે છે અને વ્યાસજી જન્મેજય રાજાને સંભળાવે છે. અને જન્મેજયને કહે છે કે રાજા સાંભળ, સર્વની આદિ સૃષ્ટિમાં સર્વના જન્મ જગદંબાથી જ થાય છે. આદિ સૃષ્ટિની અંદર બધાના જન્મો જગદંબાથી થાય અને સર્વ પ્રલયોમાં સર્વને જન્મથી તિરોભાવ પાછો મૂળ પ્રકૃતિમાં જ થાય છે. તિરોભાવ એટલે જગદંબાથી જ માણસની ઉત્પત્તિ થાય અને એ પાછો એનો તિરોભાવ એટલે પૂર્ણાહુતિ પણ એમાં જ થઈ જાય છે, પ્રકૃતિમાં. માણસ પ્રકૃતિમાંથી પ્રગટ થાય, પ્રકૃતિમાં પાછો સમાઈ જાય. શરીરની રાખ થઈ જાય પછી ઝાડમાં નાખે એટલે ખાતર થઈ જાય ને એમાંથી આંબામાં નાખે, ચીકુડીમાં નાખે, કેળાના ઝાડમાં નાખે અને એમાંથી કેળા આવે, ચીકુ આવે, આંબા આવે. પણ એ રાખ ક્યાંથી થઈ? તો કે આ શરીરની થઈ હતી. તો એનો અર્થ એ છે પ્રકૃતિમાંથી જ પુરુષનું પ્રાગટ્ય થાય છે અને પ્રકૃતિમાં જ પાછો એનો તિરોભાવ થાય છે, પ્રકૃતિમાં જે સમાઈ જાય છે. આ ચર્ચા આપણે આગળ થઈ હતી એવું ભાગવતની અંદર વ્યાસજી જન્મેજય રાજાને કહે છે. અને ત્યાંથી આગળ કહ્યું કે મધુ અને કૈટભના મેદથી આ પૃથ્વી ઉત્પન્ન થઈ અને એટલે એ મેદિની કહેવાય. આગળ કથા મેં કરી હતી, મધુ અને કૈટભને ભગવાને માર્યા. પછી એ જ દરમિયાન મહિષાસુરને માર્યો, એ જ દરમિયાન રક્તબીજને માર્યો, એ જ દરમિયાન શુંભને માર્યા, એ જ દરમિયાન ચંડમુંડને માર્યા. એટલે ભગવતી ચામુંડા કહેવાય. ચંડ અને મુંડને મારવાથી ભગવતી ચામુંડા. મહિષાસુરને માર્યો એટલે ભગવતી મહિષાસુર મર્દિની કહેવાય. તો જેવું કર્મ ગુણ કર્માનું રૂપિણી, એટલે જેવા ભગવતીના ગુણ, જેવું ભગવતીનું કર્મ અને જેવા ભગવતીના રૂપ છે એ પ્રમાણેમાં જગદંબાના નામો પડ્યા છે. હા, તામસ સ્વરૂપમાંથી માં ભગવતી કાળા રૂપમાં પ્રગટ થઈ એટલે એનું નામ કાલી પડ્યું છે. કાળા રૂપમાં ભગવતી પ્રગટ થયા એટલે એનું નામ કાલી પડ્યું છે. પછી ચંડમુંડને માર્યો એટલે ચામુંડા નામ પડ્યું. મહિષાસુરને માર્યો એટલે માં ભગવતીનું એક નામ મહિષાસુર મર્દિની પડ્યું. તો આ બધા નામ અલગ અલગમાં ભગવતીના જેવા જેવા કર્મો, જેવા જેવા ગુણ અને જેવા જેવા રૂપ થયા એ પ્રમાણે માં ભગવતી જગદંબાના નામો પડ્યા છે. તો એ મધુ કૈટભને માર્યા અને મધુ કૈટભને માર્યા અને એના મેદમાંથી આ પૃથ્વીનું નિર્માણ થયું એટલે મેદિની પણ કહેવાય. આપણે પૃથ્વીનું એક નામ છે મેદિની, નંદિની અને મેદિની. તો એમાં આ મેદિની એ પૃથ્વીનું એક નામ છે.
અને ત્યારબાદ એ બંને દૈત્યો વરદાન માગતા બોલે છે વિષ્ણુ ભગવાનની પાસે કે હે વિષ્ણુ, જ્યાં આ પૃથ્વી જળથી ઢંકાઈ ન હોય ત્યાં અમારા બંનેનો નાશ કરો. આ પૃથ્વી જ્યાં જળથી ઢંકાઈ ન હોય ને ત્યાં અમારા બંનેનો નાશ કરો. હવે આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે પૃથ્વી તે પહેલા હતી પણ જળમાં ડૂબેલી હતી, અને જળમાં ડૂબેલી હતી એને એટલે બહાર કાઢ્યા પછી અસુરોના મેદથી વધીને તે મેદિની કહેવાય. પૃથ્વી તો હતી જ, પણ આ અસુરોનો મેદ એમાં ભળ્યો એટલે થોડી મોટી થઈ, વિસ્તાર થયો મધુ અને કૈટભની મેદમાંથી. બાકી મૂળ પૃથ્વી તો હતી જ. એટલે આખી પૃથ્વી અસુરોના મેદમાંથી બની એવું નથી. પૃથ્વી તો મૂળ પૃથ્વીનું તત્વ તો હતું જ, પણ જળમાં ડૂબી ગયેલી હતી, જેને બહાર કાઢ્યા પછી અસુરોના મેદથી તે વધી અને એટલા માટે મેદિની કહેવાય. આ સંબંધમાં ધર્મે નારાયણને વેદોક્ત પ્રત્યુત્તર આપેલો કે પ્રથમ જળમાં રહેલા મહાવિરાટના શરીરનું મન લાંબા કાળ સુધી સર્વ અંગોમાં વ્યાપક હતું અને પછીથી રૂવાડાના છિદ્રોમાં પ્રવેશ્યું. તે પછી પંચીકરણના સમયે જે મહાપૃથ્વી ઉત્પન્ન થઈ તેના અનેક ટુકડાઓ કરી અને મહાવિરાટના પ્રત્યેક રૂવાડાના છિદ્રમાં રાખી દેવામાં આવ્યા હતા. તે જ આ પૃથ્વી સૃષ્ટિ કાળે જળમાંથી પ્રગટ થાય છે અને પાછી જળમાં સમાઈ જાય છે. એટલે સીધી વાત છે, જેમાંથી ઉત્પન્ન થાય એમાં પાછું સમાઈ જાય. આ નિયમ છે. જેમાંથી ઉત્પન્ન થાય તેમાં પાછું સમાઈ જાય. એટલે પૃથ્વી જળમાંથી ઉત્પન્ન થઈ અને પાછી પૃથ્વી જળમાં જ સમાઈ જવાની. અને જ્યારે જળમાં સમાઈ જશે ત્યારે આ બધું મને તમને જે દેખાય છે બધું જ નાશવંત છે. જે નથી દેખાતું એ જ શાશ્વત છે. દેખાય છે બધું જ નાશવંત છે. એમાં આપણું શરીર આવી ગયું, આ ખુરશી તમે જે બેઠા છો એ ખુરશી આવી ગઈ, આ સાઉન્ડ સિસ્ટમ આવી ગઈ, આ પંખો આવી ગયો, માઇક આવી ગયા, સ્ટેજ આવી ગયું, એસી આવી ગયા, હોલ આવી ગયો, બધું જ નાશવંત છે. એકના એક દિવસ આ બધું જ નાશ પામવાનું. જ્યારે પૃથ્વીનો પ્રલય થશે, પૃથ્વી સમુદ્રમાંથી જ બહાર નીકળી છે, એ પાછી સમુદ્રમાં સમાઈ જશે ને સમાઈ જશે ત્યારે આ બધું નાશ પામશે. વળી પાછું નવેસરથી સૃષ્ટિની ઉત્પત્તિ થશે. તો આ કલ્પાંતે થતું હોય છે. એક એક કલ્પના અંતે આ પૃથ્વીનો પ્રલય થાય ને વળી પાછો નવો કલ્પ શરૂ થાય, નવી પૃથ્વી આવે, એની અંદર નવેસરથી આ બધી શરૂઆત થાય. આ બધું પૃથ્વી એટલે પૃથ્વીની ઉત્પત્તિની કથાનું વર્ણન કર્યું છે. અને એમાં પ્રલય કાળે આ પૃથ્વી જળમાં ઢંકાઈ જાય છે. અને પૂર્વે વરાહ કલ્પની અંદર મેં કહ્યું ને કલ્પાંતે, એટલે વરાહ કલ્પની અંદર પૃથ્વીની ઉત્પત્તિનો વૃત્તાંત એવો છે. વરાહ કલ્પ નામનો એક કલ્પ થયો. એ કલ્પની અંદર પૃથ્વી રસાતળમાં ગઈ. તે સમયે બ્રહ્મા વગેરે દેવ વિષ્ણુ ભગવાનની પ્રાર્થના કરીને પ્રાર્થનાના જ સમયમાં પ્રાર્થના થતી હતી. પ્રાર્થનાના સમયમાં બ્રહ્માજીના નાકની અંદરથી એક જંતુ, સૂક્ષ્મ બેક્ટેરિયા આપણે જેને કહીએ છીએ, એ એક નાનકડું એવું જંતુ પ્રગટ થયું. અને એ જંતુએ ધીરે ધીરે મોટું સ્વરૂપ ધારણ કર્યું અને જોત જોતામાં તો વિરાટ સ્વરૂપને ધારણ કર્યું છે. અને વિરાટ સ્વરૂપને જ્યારે ધારણ કર્યું ત્યારે તો દેવતાઓ બધા ભયભીત થઈ ગયા. આ શું? અને જ્યારે દેવતાઓ ભયભીત થયા ત્યારે આકાશવાણી થઈ અને આકાશવાણીએ જણાવ્યું કે દેવો ગભરાવો નહીં, આ મારી માયા વડે કરી અને ભગવાન વિષ્ણુનો અવતાર થયો છે. આ અવતારનું નામ છે વરાહકલ્પ. એટલે વરાહકલ્પમાં ઉત્પન્ન થયા એટલે એમનું નામ પડ્યું છે વરાહ અવતાર. અને વરાહ અવતાર થયેલો છે, વિષ્ણુ ભગવાનનો અંશાવતાર છે. અને તમે ગભરાશો નહીં. એ વરાહ જ રસાતળની અંદર જઈ અને પૃથ્વીને પોતાના દંતશૂળ ઉપર ઉપાડી અને બહાર લઈ આવશે.
અને ત્યારબાદ બ્રહ્માજી ફરી વખત પોતાના પુત્રોની સાથે મળી અને નવી સૃષ્ટિનું સર્જન કરશે. તો આમાંથી ટીચર કેટલા લોકો હતા? ટીચર, શિક્ષિકા, ઘણા બધા હતા ટીચર. તો તમને બધાને ખબર હશે કે આખું વર્ષ તમે બ્લેકબોર્ડ ઉપર ચોકસ્ટિકથી લખો, પછી ડસ્ટરથી ભૂસો, વળી પાછું લખો, ભૂસો, વળી પાછું લખો, ભૂસો, આખું વર્ષ લખાય ને એટલે બ્લેકબોર્ડ ખરાબ થઈ જાય. એટલે પછી વેકેશન પડે ને એટલે બ્લેકબોર્ડને નવેસરથી કલર કરવામાં આવે, કાળો કલર, કે નવા સત્રમાં વળી પાછા નવા વિદ્યાર્થીઓ એને સારી રીતે જોઈ શકે, ભણી શકે. એટલે એના ઉપર નવેસરથી કલર કરવામાં આવે. બોલો, આવે છે કે નથી આવતું? આવું કંઈક. તો એમાં પૃથ્વી ઉપર જ્યારે બધા બહુ છબરડા થઈ જાય ને, આ બ્લેકબોર્ડ છે, પૃથ્વી છે, એના ઉપર જ્યારે બહુ છબરડા થઈ જાય, એના વિચિત્ર વિચિત્ર ઘટનાઓ ઘટવા લાગે ને, ત્યાર પછી માં ભગવતી જગદંબાની કૃપાથી આ પૃથ્વીનો પ્રલય થઈ જાય, બધું સાફ થઈ જાય, પાછું નવેસરથી પૃથ્વી બહાર આવે અને નવેસરથી પાછું શરૂઆત થાય. લ્યો, આ સિમ્પલ દ્રષ્ટાંત તમને આપ. બોલો, હજી ઠંડી લાગે બધાને? બે ચાર એસી વરાહનો અવતાર લઈને પ્રગટ થયા છે. સાવતાના રૂપમાં એ રસાતળની અંદર જઈ પૃથ્વીને ફરી વખત સમુદ્રની સપાટી ઉપર લાવશે અને ત્યારબાદ બ્રહ્માજી પોતાના પુત્રોની સાથે મળી નવેસરથી સૃષ્ટિનું સર્જન કરશે. અને ત્યાર પછી માં જગદંબાએ આકાશવાણીના રૂપમાં કહ્યું. ત્યાર પછી આ પહાડ જેવું ભયંકર રૂપ એ પાછું વિષ્ણુમાં સમાઈ જશે. અને આગળ કહ્યું કે ત્યાર પછી આ વરાહ સ્વરૂપ જેવું બની ગયું અને જળમાં પડી અને પૃથ્વીને શોધતા રસાતળમાં ગયું ને ત્યાં પોતાની વિષ્કરાળ દાઢો વડે કરી અને પૃથ્વીને જળ પર ખેંચી લાવી અને કમળની જેમ પાણીની ધરા પર એને સ્થાપી દીધું છે. એ પૃથ્વીની સ્થાપના કરી અને એ રીતે પૃથ્વી વરાહ જળમાં પ્રવેશ કરી અને પૃથ્વીને આ રીતે લઈ આવ્યા છે. આમ તો કથા એક એવી પણ છે, આની અંદર જ છે, કે વરાહ સ્વરૂપ ધારણ કર્યા પછી ભગવાન પૃથ્વીને શોધતા રસાતળમાં ગયા અને રસાતળમાં એક હિરણાક્ષ નામનો અસુર હતો. એ પૃથ્વીને રસાતળની અંદર લઈ ગયો હતો. એ હિરણાક્ષ કોનો દીકરો હતો? કશ્યપ મુનિનો દીકરો હતો અને દિતિનો પુત્ર હતો. અને એક નહીં, બે પુત્રો થયા હતા. એક હિરણાક્ષ અને બીજો હિરણ્યકશિપુ. એમાં હિરણાક્ષ નામનો અસુર છે આ પૃથ્વીને રસાતળની અંદર લઈને જતો રહ્યો હતો. ભગવાને એની સાથે યુદ્ધ કર્યું, હિરણાક્ષનો વધ કરી અને પૃથ્વીને સમુદ્રની સપાટી ઉપર લાવ્યા છે. અને પૃથ્વી સ્થપાયા પછી બ્રહ્માએ સઘળું મનોહર જગત પાછું સર્જ્યું. આખું જગત મનોહર, સરોવરો બનાવ્યા, નદીઓ બનાવી, પહાડો બનાવ્યા, સુંદર વનો બનાવ્યા, સુંદર મજાના વૃક્ષો બનાવ્યા, વૃક્ષોની અંદર ઔષધિઓ બનાવ્યા, બધું જ બ્રહ્માજી પાછું રચ્યું. પૃથ્વી દેવી સ્ત્રી રૂપ ધારણ કર્યું અને વરાહ અવતારમાં રહેલા ભગવાન વિષ્ણુએ પુરુષ રૂપ ધારણ કર્યું છે. આ સમયે તેમના સંયોગથી પૃથ્વીનો પુત્ર એ ઉત્પન્ન થયો, જેનું નામ છે મંગલ નામનો જે ગ્રહ આપણે કહીએ છીએ ને, આકાશમાં મંગળ નામનો ગ્રહ, એ પૃથ્વીથી ઉત્પન્ન થયેલો છે. આ પૃથ્વીમાંથી ઉત્પન્ન થયેલું છે. એ જ્યારે પૃથ્વી પ્રગટ થયા ત્યારે પૃથ્વીએ સ્ત્રીનું રૂપ ધારણ કર્યું, વિષ્ણુ ભગવાને પુરુષનું રૂપ ધારણ કર્યું અને એના દ્વારા મંગલ ઉત્પન્ન થયું છે, જે આકાશની અંદર મંગળ નામનો ગ્રહ છે. અને એટલે કહેવાય છે કે ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત કાંતિ સમપ્રભમ કુમારમ શક્તિ હસ્તમ ચ
મંગલમ પ્રણમામ્ય. તો ધરણી ગર્ભ સંભૂતમ, પૃથ્વીના ગર્ભથી ઉત્પન્ન થયેલું મંગળ છે. એટલે મંગળ જો તમારી કુંડલીમાં પાવરફુલ હોય ને તો તમે ઘણી બધી પ્રોપર્ટીના માલિક બનો. કારણ કે પૃથ્વીનો અધિપતિ મંગળ છે, પૃથ્વીના ઉદરમાંથી પ્રગટ થયેલો મંગળ છે. એટલે મંગળ જો સારો હોય તો દાંપત્ય જીવન પણ સારું જાય. અને એટલું જ નહીં, મંગળ સારું હોય તો મંગળને આપણા બ્લડ સાથે રિલેશન છે, શરીરમાં જે લોહી વહન કરે છે એની સાથે સંબંધ છે મંગળનો. તો જો મંગળ પાવરફુલ હોય તો કેટલા બધા ફાયદા થાય. કુંડલીમાં જો મંગળ પાવરફુલ હોય તો કેટલા બધા થાય ફાયદા. તો સૌથી પહેલો ફાયદો કે પ્રોપર્ટીના માલિક આપણને બનાવે, ઘણી બધી પ્રોપર્ટીના માલિક બનાવે મંગળ. પછી મંગળ પાવરફુલ હોય તો બ્લડને લગતા કોઈ પણ રોગ આપણને ન થાય, બ્લડ રિલેટેડ રોગ કોઈ ન થાય જલ્દી. અને જો મંગળ પાવરફુલ હોય તો આપણું દાંપત્ય જીવન છે ને એ પણ પાવરફુલ બને, સારું બને. એટલે આ મંગળમાં પ્રભાવવાળું છે. મને હમણાં બી કાલે પરમ દિવસે એક બેને પૂછેલું મને કે આ ડૉક્ટર તમે લગાડ્યું છે તો શું કામ લગાડ્યું છે? મેં કીધું PhD કરેલું છે. તો શેમાં કર્યું છે? મેં કીધું જ્યોતિષમાં કર્યું છે. તમે કુંડલી જોયું છે, કુંડલીના 12 ખાના હોય છે. એ 12 ખાનામાં 10મું ખાનું છે, 10 નંબરનું જે ખાનું હોય એને કર્મનું સ્થાન કહેવામાં આવે છે. 10 નંબરનું ખાનું છે ને એને કર્મનું સ્થાન કહેવાય. 11 નંબરનું ખાનું છે એમ થયો એ પુત્ર થયો મંગળ. અને એનો શ્લોક છે ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત કાંતિ સમપ્રભમ કુમારમ શક્તિ હસ્તમ ચ મંગલમ પ્રણમામ્યહમ. આ પુરાણોક્ત શ્લોક છે અને એનો વેદોક્ત શ્લોક છે અગ્નિર્મૂર્ધા દિવઃ કપુપતિ પૃથિવ્યા અયમ અપાઘોરેતા કૌશિચિન્વતી. આ વેદોક્ત શ્લોક છે, મંત્ર છે. અને પેલો પુરાણોક્ત શ્લોક છે. તો એ વરાહ વિષ્ણુ ભગવાન એ પુરુષ બન્યા અને પૃથ્વી સ્ત્રી બની, એના દ્વારા મંગળ ઉત્પન્ન થયું. એ મંગળની ઉત્પત્તિની કથા અહીંયા કરી છે. ત્યારબાદ ભગવાન વિષ્ણુએ વરાહ રૂપ ધારણ કરીને પૃથ્વી દેવીનું પૂજન પણ કર્યું છે. પૃથ્વીનું પૂજન કર્યું અને બોલ્યા. કાલે આપણે આશ્ચર્ય કરતા હતા, પેલા ભાઈ અહીંયા પેલા જગદંબા બન્યા હતા, એમના હસબન્ડ આવીને એમણે દંડવત પ્રણામ કર્યા. એટલે આપણને થોડુંક આશ્ચર્ય થયું કે પુરુષને એ સ્ત્રીને એનો પતિ પગે લાગે પણ લગાય એમાં કાંઈ વાંધો નહીં. એમણે તો જગદંબાનું સ્વરૂપ ધારણ કર્યું હતું ને પગે લાગ્યા તો બહુ સારી વાત છે. હવે આમને હાથ જોડાવીએ, પેલો આમ હાથ જોડાવીએ ને એના કરતાં પ્રેમથી પગે લાગે એ સારું કહેવાય. હા, નહીતર ઘણા નથી. આમાં આવે ગૃહ લક્ષ્મી કહેવાય અને ત્રીજી પુત્રીના રૂપમાં પ્રગટ થાય એ લક્ષ્મી છે. તો આ 3 પ્રકારની લક્ષ્મી છે. એમાં પત્ની છે, ગૃહ લક્ષ્મી છે. રોજ આપણને પગે લાગતી હોય, ક્યારેક એકાદી વાર આપણે લાગી લેવાનું, એમાં હું વાંધો જ કાંઈ વાંધો છે? આપણામાંથી કાંઈ ઓછું થઈ જવાનું. પગે લાગીએ તો આપણે 60 કિલોના 70 કિલોના હોય, પગે લાગીએ 5 કિલો ઓછું થઈ જાય, એવું બનવાનું છે? બનવાનું છે નહીં ના? હા, બસ તો પછી તો આજ લગાડજો. તો મેરે ભાઈ બહેન, આ મારા અને તમારા જીવનની બધી સત્ય ઘટનાઓ અને સત્ય વાતો છે. એમાં કોઈ વાંધો નહીં. તમારી દીકરી નાનકડી હોય ને એને પગે લાગજો. હું તો એમ કહું, હું તો ક્યારેક ક્યારેક લાગી લઉં છું. એને ખબર હોય ને તો ન લાગવા દે. અરે વાહ! એટલે દીકરીને આપણી ખબર હોય તો એ આપણને ન લાગવા દે, પણ એ સૂતી હોય ને ત્યારે લાગી દેવાનું. હા. અને પત્ની કદાચ આપણને ન લાગવા દે, ક્યારેક આપણે વહેલા ઉઠી જઈએ ને તો એ સૂતી હોય ત્યારે લાગી લેવાનું. વાત ન લાગવા દે તો એ કાલે જો પગે લાગે તો બંધ થઈ ગયા.
બેહો બેહો, તમે જગદંબા છો આજે. અને લાગવા દો. તો બહુ સરસ મજાની બધી વાતો છે દેવી ભાગવતની અંદર, પણ એ ઘણી વખત અમુક બાબતો આપણા ગળે નથી ઉતરતી, પણ એ છે, એ સત્ય હકીકત છે. પણ આપણે એવા યુગમાં જીવે ને આપણને એક મનમાં એક ઘરટ પડી ગઈ છે, એટલે એ બાબતો આપણા મગજમાં ઉતરતી નથી. વિષ્ણુ ભગવાને એ પૃથ્વીનું પૂજન કર્યું છે. વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીનું પણ પૂજન કર્યું છે, એવી પણ કથા છે. એના પત્ની જે લક્ષ્મી દેવી છે ને, એનું પણ પૂજન કર્યું છે. હા, તો આપણી પત્નીની આપણે પૂજા થાય. હમણાં વચ્ચે એક વિડીયો આવ્યો હતો કે ભાઈ પોતાના પત્નીની પૂજા કરીને એને પગે લાગે, એવો એક વિડીયો વચ્ચે વાયરલ થયેલો હતો. બહુ સારી વાત છે, રાજી થવા જેવી વાત છે. રોજ કંઈ આપણી પત્ની યારે ઝઘડો કરીને એની ભૂલો જ કાઢવાની છે જિંદગીમાં. ક્યારેક તો એનું સારું બોલવું જોઈએ. ખોટી વાત છે? હા, સારું પણ બોલવું જોઈએ ને ભાઈ. એ માં, બાપ, ભાઈ, બહેન બધું જ છોડીને તમારી પાસે તમારી પૃથ્વી દેવીનું પૂજન કર્યું છે અને બોલ્યા કે હે કલ્યાણી. પૃથ્વીને વિષ્ણુ ભગવાન કહે છે કે કલ્યાણી, તું સુખેથી સર્વના આધારરૂપ થા અને સર્વ મુનિઓથી અને સર્વ મનુષ્યોથી, દેવોથી પૂજાયેલી થાય. એટલે પૃથ્વીની આપણે પૂજા કરીએ છીએ. ત્યારે જ્યારે તમે પૂજા કરવા માટે બેસો ને, ત્યારે બ્રાહ્મણો પૃથ્વીની પણ તમારી પાસે પૂજા કરાવે છે. તમને ખ્યાલ હોય તો આસનની પૂજા અને પૃથ્વીની પૂજા કરાવે છે કે જે ભૂમિ ઉપર તમે બેઠા છો એની પૂજા કરો. શ્યોના પૃથ્વીનો ભવાન અક્ષરાનિવેશની જચ્છાનઃ સર્વ સપ્રથા. આ પૃથ્વીનો વેદોક્ત મંત્ર છે. અને પૃથ્વી માટેનો શ્લોક છે, પૃથ્વી ત્વયા ધૃતા લોકા દેવી ત્વં વિષ્ણુના ધૃત્વા ત્વં ચ ધારયમાન દેવી પવિત્રં કુરુચાસનમ. પૃથ્વીને પ્રાર્થના કરી છે કે આ આખા લોકને હે પૃથ્વી માં તે ધારણ કર્યો છે. પૃથ્વી ત્વયા ધૃતા લોકા દેવી ત્વં વિષ્ણુના ધૃતા. તો પૃથ્વીને વરદાન આપ્યું છે. પૃથ્વી દેવી બોલે કે હે પ્રભુ, તમારી આજ્ઞાથી સ્થાવર જંગમ તમામ વસ્તુને ધારણ કરી શકીશ, પરંતુ મોતી, પૃથ્વી વિષ્ણુ ભગવાનને કહે છે. શું કહે છે? કે સ્થાવર જંગમ, પહાડ, નદી, સરોવર, ઝરણા આ બધાને ધારણ કરી શકીશ, પરંતુ મોતી, છીપ, દેવદેવીઓની મૂર્તિ, યંત્ર તથા તેમનું ચરણામૃત, તુલસીદલ, ચરણપુષ્પ, જપમાળા, પુષ્પમાળા, કપૂર, સોનું, પૂજન પુસ્તક વગેરે ધારણ કરવા માટે હું શક્તિમાન નથી. લ્યો, કેટલી વસ્તુ પૃથ્વીએ કહ્યું હું ધારણ કરવા માટે શક્તિમાન નથી. તો સૌથી પહેલા તો કહ્યું કે મોતી, છીપમાંથી મોતી નીકળે એ મોતીની વાત છે. મોતી, પછી છીપ, જેમાંથી મોતી નીકળે, છીપને પણ પૃથ્વી ધારણ ન કરી શકે. દેવ દેવીઓની મૂર્તિ, એને પણ પૃથ્વીએ કહ્યું હું ધારણ નહીં કરી શકું. યંત્ર, બધા યંત્રો આવે ને, શ્રી યંત્ર, પૂર્વ પૃષ્ઠ યંત્ર, મેરુ પૃષ્ઠ યંત્ર, આ બધા યંત્રો, યંત્ર તથા તેમનું ચરણામૃત, યાને કે યંત્રની પૂજા થયેલું જે જળ છે, ભગવાનની પૂજા થયેલું જે જળ છે, મૂર્તિઓની પૂજા થયેલું જે જળ છે, ચરણામૃત. ત્યારબાદ કહ્યું તુલસી દલ, તુલસી પત્ર, ચરણ પુષ્પ, યાને કે ભગવાનના ચરણનું પુષ્પ. ત્યારબાદ જપમાળા, આપણે જે માળા પકડીને જપ કરતા હોય જપમાળા. ત્યારબાદ કહ્યું કે આ પુષ્પમાળા, આ પુષ્પની માળા છે, પુષ્પમાળા. ત્યારબાદ કહ્યું કે કપૂર, સોનું, પૂજન પુસ્તક, આ બધી જ વસ્તુ ધારણ કરવા માટે હું શક્તિમાન નથી. આવું પૃથ્વીએ ભગવાન વિષ્ણુને કહ્યું છે. એટલે આગળ કહ્યું, આ વાત બહુ સમજવા જેવી છે, ધ્યાન આપજો આના ઉપર. ત્યારે ભગવાને કહ્યું કે હે પૃથ્વી, જે લોકો આસન વિના તે જણાવેલ સર્વને તારા ઉપર મૂકશે તો તેને નરક પ્રાપ્ત થશે.
એટલે આટલી વસ્તુ પૃથ્વી ઉપર મુકાય નહીં. તમે પૂજા કરવા માટે બેસો ને ત્યારે આસન સિવાય બેસાય નહીં. ઘણા નીચે બેસી જતા હોય છે. અમે આગ્રહ કરીએ કે આસન ઉપર બેસો. જમવા બેસો ત્યારે પણ આસન વગર બેસાય નહીં, નીચે ન બેસાય. હા, પછી યંત્ર છે, પુસ્તક છે, એને સાવ નીચે ભૂમિ ઉપર ન રખાય. એટલે એના માટે ખાસ કરીને અમે એક વસ્ત્ર બનાવીએ છીએ જેને પોથી બંધન કહેવામાં આવે છે. અને પુસ્તકને સાવ નીચે ન મૂકતા બાજોટ ઉપર રાખીએ, અથવા તો પુસ્તક રાખવા માટે પેલી ઘોડી આવે છે સ્ટેન્ડ, એના ઉપર રાખીએ. મૂર્તિ સાવ નીચે ન રખાય, ભગવાનની મૂર્તિ, એટલે એના માટે આસન બનાવવામાં આવે. આસન ન હોય તો જ્યારે પ્રતિષ્ઠા કરીએ ને ત્યારે એની નીચે સોનું, ચાંદી, લોહ, આ બધી 5 પ્રકારની ધાતુ એની નીચે પધરાવવામાં આવે. સાવ નીચે મૂર્તિ ન રખાય. તો આટલી વસ્તુ પૃથ્વી કહ્યું હું ધારણ નહીં કરું. એટલે તો માળા પણ બહાર રાખી ન કરાય. તમે આમ બહાર ખુલ્લી માળા રાખીને જે કરો ને, જપ કરો, એ ન કરાય. એને ગૌમુખીમાં રાખવી પડે. અને પરમેનન્ટ એને ગૌમુખીમાં રાખવી પડે. ગૌમુખીમાં પેક કરીને, કારણ કે પૃથ્વીએ ના પાડી છે કે એને હું ધારણ નહીં કરું. અને વિષ્ણુ ભગવાને કહ્યું કે આ બધી વસ્તુ આસન વગર નીચે રાખશે તો એ નર્કનો ગામી બનશે, નર્કનો અધિકારી બનશે. આ પછી વરાહ અવતારની અંદર પ્રગટેલા ભગવાન વિષ્ણુ અંતર ધ્યાન થઈ અને મંગળ પૃથ્વી પર રાજ્ય કરવા લાગ્યો છે. મંગળ નામનો જે ગ્રહ હતો ને એને પૃથ્વી પર રાજ્ય કર્યું છે. બ્રહ્માએ સૃષ્ટિ રચી અને તેમના મોટા પુત્ર પ્રિયવ્રતે પૃથ્વીની 7 વાર પ્રદક્ષિણા કરી, 7 વાર પ્રદક્ષિણા કરી છે. અને 7 વાર પ્રદક્ષિણા કરી ઉત્પત્તિ સમયે 7 દ્વીપ અને સમુદ્ર થયા. જંબુદ્વીપ, પ્લક્ષદ્વીપ, શાલ્મદ્વીપ, કુશદ્વીપ, ક્રૌંચદ્વીપ, શાકદ્વીપ અને પુષ્કરદ્વીપ, આમના 7 દ્વીપ થયા છે. 7 સમુદ્રો થયા. એમાં ક્ષારોદ એટલે કે ખારા પાણીનો સમુદ્ર થયો. ઇક્ષુ રસોદ એટલે કે શેરડીના રસ જેવો સમુદ્ર થયો. સુરોદ એટલે કે દારૂના નશા જેવો સમુદ્ર થયો. ઘૃતોદક એટલે ઘી જેવો સમુદ્ર થયો. ક્ષીરોદ એટલે દૂધ જેવો સમુદ્ર થયો. મહિમંડોદ એટલે કે દહીં જેવો સમુદ્ર થયો. અને શુદ્ધ એટલે કે શુદ્ધ જળનો સમુદ્ર થયો. આ પ્રમાણે 7 પ્રકારના સમુદ્રો થયા છે. 7 દ્વીપના જુદા જુદા રાજાઓ થયા. અગ્નિગ્રહ, ઇલ્મજી, યજ્ઞબાહુ, હિરણ્યરેતા, ધૃતપૃષ્ઠ, મેધાતિથિ અને વિતિહોત્ર, આ વગેરે 7 દ્વીપોના રાજા થયા છે. અને આ દ્વીપોમાં જુદા જુદા ખંડો પડ્યા છે. તેમાં જંબુદ્વીપમાં ભદ્રાસસ્વ, કેતુમાલ, ઈલા, રમ્યક, હરિવર્ષ, કિમપુરુષ, ભરતખંડ, હિરણ્યમય, કરુ, આ વગેરે 9 ખંડો થયા છે. અને તેમાં ઈલાખંડ સૌની વચ્ચે આવેલો છે. આ 9 ખંડોમાં સૌની વચ્ચે ઈલાખંડ આવેલો છે. અને તેની મધ્યમાં મેરુ પર્વત છે. બીજા પર્વતોમાં નાલસસ્વ, શૃંગવાન, નિષેધ, હેમકૃટ, હિમાલય, માલ્યવાન, ગંધમાદન, આ બધા જ પર્વતો થયા છે. એકબીજા ખંડોની સરહદો બાંધતા રહેલા છે. અને મેરુ પર્વત 1,00,000 યોજન ઊંચો છે. 1,00,000 યોજન ઊંચો. કયો? મેરુ નામનો જે પર્વત છે 1,00,000 યોજન ઊંચો છે અને 32 યોજન પહોળો છે. 16,000 યોજન મૂળમાં પથરાયેલો છે. આ મેરુ પર્વતના પગરૂપે 4 પર્વતો મંદર, મેરુદંડ, સુપાશ્વ અને કુમુદ, આ 4 પર્વતો એના ચરણ રૂપે રહેલા છે. અને આ પર્વતો પર નંદન, ચૈત્રરથ, બ્રેંજાબ અને સર્વભદ્ર નામે 4 દેવતાઈ બગીચાઓ આવેલા છે. ભગવાનના બગીચાઓ આવેલા છે. તેમાં મંદર પર્વતમાંથી, આંબાના વૃક્ષમાંથી એટલે કે ફળોમાંથી રસ વહે છે. તેને અરુણોદક નદી કહે છે. આંબાના ફળોમાંથી જેવો રસ વહે એવો રસ વહે છે એટલે તેને અરુણોદક નદી કહેવામાં આવે છે. જેમાંથી સુવર્ણ ફળો પણ નીકળે છે. તથા અરુણા દેવીનું સ્થાન છે. આ દેવીને ત્યાં વસતા લોકો, દેવ દાનવો બધા તેમની પૂજા કરે છે.
અને જુદા જુદા નામે એને ઓળખે છે. એમાં નામ છે આદ્યા છે, માયા છે, અતુલા છે, અનંતા પુષ્ટિ છે, ઈશ્વરી માલિની છે, દુષ્ટનાશ કરી છે, અને છેલ્લે કહું કે કાંતિદાયીની માતા એવું એનું નામ છે. અરુણોદક નદીમાં દેવીની સેવિકાઓ, યક્ષિણીઓ, ગંધર્વો વગેરે સ્નાન કરે છે, જેથી હજારો યોજન સુધી તેમના શરીરમાંથી સુગંધ પ્રસરે છે. આ પૃથ્વીની ઉત્પત્તિની કથા ચાલુ છે. મેરુ ઉંદર પર્વત પરથી જંબુરસ જેવા પાણીવાળી જાંબાદીની નદી વહે છે. તેમાંથી જાંબુનાદ સુવર્ણ નીકળે છે. એમાંથી જાંબુનાદ સુવર્ણ નીકળે છે અને તેનો દેવ અને દેવીઓના અલંકારોમાં ઉપયોગ થાય છે. આ સુવર્ણ જે નીકળે એમાંથી દેવ દેવીઓના અલંકાર થાય છે. આ નદી પર જાંબાદીની દેવી બિરાજે છે અને દેવો, નાગો, ઋષિઓ, મનુષ્યો તથા રાક્ષસો આ બધા જ એમની પૂજા કરે છે. અને એમના પણ જુદા જુદા નામો છે. એમાં કોકિલાક્ષી છે, કામકલા છે, કરુણા છે, કામ પૂજિતા છે, કઠોર વિગ્રહા છે, ધન્યા છે, નાકીમાન્ય છે અને ગભસ્તીની નામ છે. આવા ભગવતીના નામ છે અને જાંબાદીની દેવી એનું મૂળ નામ છે. ત્યારબાદ શુપાશ્રવ પર્વત ઉપરથી કદંબ વૃક્ષમાંથી મધ સમાન જળ એમાંથી વહી રહ્યું છે. એટલે નદીનું નામ છે મધ્યવાહિની, અને એ મધ્યવાહિની નદી તરીકે ઓળખાય છે. અને એના ઉપર ધારેશ્વરી દેવી એના ઉપર બિરાજમાન છે. કોઈ એને ધારી દેવી પણ કહે છે. ધારેશ્વરી દેવી એવું નામ છે. એના જુદા જુદા નામો છે: દેવપૂજ્યા, મહોત્સાહા, લાલ રૂપા, મહાનના, કર્મફલદા, કાંતાગ્રહણેશ્વરી, કરાલ દેહા, કલાંગી અને કામકોટિ પ્રવૃત્તિની. આવા બધા જ નામ એના છે ધારેશ્વરી દેવીના. આ પ્રમાણે કુમુદ પર્વત પર શતબલ નામનો વડ છે અને તેમાંથી પંચમૃતા નદી વહે છે. કેવો વડ છે? શતબલ નામનો વડ ત્યાં બિરાજમાન છે અને એ વડમાંથી પંચમૃતા નદી વહે છે, જે પંચામૃતના જેવા જળવાળી છે. અને આ નદીનું પાણી પીવાથી શ્રમ, દુર્ગંધ, ટાઢ, તાપ, વાયુ, વિકાસ, મુખનો રોગ, વૃદ્ધાવસ્થા આ બધી જ વસ્તુ આ નદીનું જળ પીવાથી દૂર થાય છે. અહીં તળેટીમાં મીનાક્ષી દેવીનો વાસ છે. આ તળેટીમાં કોણ રહે છે? મીનાક્ષી દેવી વસે છે અને એના પણ જુદા જુદા નામો છે. એમાં એક નામ છે નીલાંબરા, બીજું રૌદ્રમુખી છે, નીલલાલ યુક્તા છે, નાકી ફલદા છે, નાકી વરદા છે, દેવસંગ ફલદા છે, દેવસંગ વરદા છે, અતિમાન્યા છે, અતિપૂજ્યા છે, મત્તમાતંગિની છે, મદનોન્મદિની છે, માનપ્રિયા છે, માનપ્રિયાંગ તારા છે, મારવેગધરા છે, માર પૂજિતા છે. આ બધા અલગ અલગ નામો છે. મયુર, વર, સૌભાગ્યા અને છેલ્લે શિખી વાહન. આ બધા જ એના નામો છે. આ મેરુ પર્વતના મૂળ ભાગમાં કળીના કેસરાઓ સમાન 20 પર્વતો છે મેરુ પર્વતના મૂળ ભાગમાં. અને નાના નાના પર્વતો એમાં કુંસરા, કુરગ, કુરાંગ, વિકટંક, ત્રિકુટ, શિશિર, પતંગ, રૂચક આ બધા જ અલગ અલગ નામોથી છે. હવે બધા નામો હું બોલી જઈશ તો નામો તમને યાદ નહીં રહે, પણ છેલ્લે એની અંદર કહેવામાં આવ્યું કે યશોવતી વગેરે નામ છે. એમાં બ્રહ્મલોક અને સર્વલોક પછી ત્યાં આગળ જઈએ ને એટલે મણિદ્વીપ છે અને એ મણિદ્વીપની અંદર ભગવતી પરાંબા આદ્ય શક્તિ જગદંબા નિવાસ કરે છે. મણિદ્વીપની અંદર ત્યાં છે. ત્યાં આપણે કેદી જઈશું બધા? આ અવતારમાં તો કદાચ જવાય કે ન જવાય, પણ મને એમ છે કદાચ ગુજરી ગયા પછી જો ભગવતીની આરાધના કરી હોય તો મણિદ્વીપમાં જઈ શકાય ખરું માતાના ચરણે. આ મણિદ્વીપનું ના પર્વતોનું, નદીઓનું વર્ણન કર્યું ત્યાં તો ઝોલા માંડ્યા હોય લોકોને. હજી તો નરકનું વર્ણન કરીશ ને ત્યારે તમને બહુ ઝોલા આવશે. આગળ નરકોનું વર્ણન છે. એ આપણે ક્યાં નરકમાં જવું છે તેનું વર્ણન કરવું તો એ આવશે પછી.
તો આ પૃથ્વીની ઉત્પત્તિની કથાનું દર્શન કરાયું છે દેવી ભાગવતની અંદર, ને ત્યારબાદ સૂર્યની ગતિ બતાવી છે. સૂર્યની ગતિ કેવી છે? તો એમાં પુષ્કર દ્વીપની અંદર માન સરોવર નામનો એક જ પર્વત છે. માફ કરજો, માન સરોવર નહીં પણ માન સોત્તર નામનો એક પર્વત છે. માન સરોવર તો એ તળાવ છે, પણ પુષ્કર દ્વીપની અંદર માનસોત્તર નામનો એક જ પર્વત છે. એની ચારે બાજુ ઇન્દ્રાદી લોકપાલોની નગરીઓ છે. તેના ઉપર સૂર્ય નીકળી અને મેરુ પર્વતની પ્રદક્ષિણા કરતો અને દેવોના દિવસ રૂપ ઉત્તરાયણ અને રાત્રિ રૂપ દક્ષિણાંથી એક વર્ષ રૂપ ચક્રમાં ફરે છે. હવે માનસોત્તર અને મેરુની વચમાં લોકાલોક પર્વત છે અને તે પર વિષ્ણુ બિરાજે છે. એટલે લોક સૂર્યના પ્રકાશવાળો અને અલોક જ્યાં સૂર્યનો પ્રકાશ પહોંચતો નથી તે લોક, જેથી આ ભેદ માટે લોકાલોક પર્વત કલ્પાયો છે. એટલે એકમાં અંધકાર પ્રવર્તે છે અને એકમાં સૂર્યનો ઉજાસ પ્રવર્તે છે. આ રીતનું છે. અને ત્યારબાદ સૂર્યની ગતિની ચર્ચા કરતા કહું કે બ્રહ્માંડ પ્રથમ અચેતન હતું, એટલે કે ચેતન નહોતું, એમાં ચેતના ન હતી, અચેતન હતું. જ્યારે સૂર્યપ્રકાશ થયો અને સૂર્યના પ્રકાશથી આ બ્રહ્માંડ છે ને એ ચેતન થયું છે, એવું દેવી ભાગવત કહે છે કે સૂર્યના પ્રકાશથી બ્રહ્માંડ ચેતન થયું. સૂર્ય દિશાઓ અંતરિક્ષ, આકાશ, પૃથ્વી, સ્વર્ગ, મોક્ષ, નર્ક, પાતાળ સર્વે વિભાગો પડેલા છે. સૂર્ય મધ્યમાં છે, ઉપર નીચે બ્રહ્માંડ રહેલા છે. સૂર્ય વિષુવવૃત્ત નામના સ્થાનમાં હોય છે ત્યારે દિવસ રાત્રિ એક સરખી હોય છે. સૂર્ય મેષ અને તુલા રાશિમાં જાય છે ત્યારે દિવસ અને રાત્રિ સમાન કરે છે. વૃષભ વગેરે 5 રાશિઓમાં જ્યારે સૂર્ય ગતિ કરે ત્યારે દિવસ મોટો થાય અને રાત્રિ ટૂંકી થાય છે. વૃશ્ચિક વગેરે 5 રાશિઓમાં જતા દિવસ ટૂંકા અને રાત્રિ મોટી થાય છે. એટલે શિયાળો આવે ને એટલે દિવસ ટૂંકો થઈ જાય ને રાત્રિ મોટી થઈ જાય. 5 રાશિઓની અંદર પ્રવેશ કરે ત્યારે દિવસ ટૂંકો અને રાત્રિ મોટી થાય. બીજી 5 રાશિઓની અંદર પ્રવેશ કરે ત્યારે રાત્રિ ટૂંકી અને દિવસ મોટો થાય. આ ક્યારે બને છે? તો કે શિયાળામાં રાત્રિ મોટી, દિવસ ટૂંકો, ઉનાળામાં દિવસ મોટો અને રાત્રિ ટૂંકી. તો અહીંયા સૂર્યની ગતિની સાથે થોડું જ્યોતિષને પણ ટચિંગ છે. તો એ ચર્ચા કરી, 5 રાશિઓની ચર્ચા કરીને એમાં રાત્રિ મોટી અને દિવસ ટૂંકો, દિવસ મોટો અને રાત્રિ ટૂંકી. અને ત્યારબાદ કહ્યું કે રાત્રિ વધે છે ત્યારે આ પ્રમાણે સૂર્યની ગતિ છે ને ઉત્તમ, ધીમી અને મધ્યમ. આમ તો 3 પ્રકારે ગતિ છે: ઉત્તમ, ધીમી અને મધ્યમ. એટલે ઉતાવળા સૂર્યની ગતિ હોય, પછી ધીમી ગતિ હોય અને મધ્યમ પ્રકારની ગતિ હોય. 3 પ્રકારની સૂર્યની ગતિ બતાવી છે. અને ગતિ બતાવી મેરુ પર્વત પરના ઇન્દ્રની દેવધાની નગરીમાંથી હૃદય અને ધમની, સંયમની મધ્યાહ્ન અને વરુણી, આ બધી ચર્ચાઓ કરી છે. નગરીઓની ચર્ચા છે અને એ નગરીઓની ચર્ચામાં આ સૂર્ય જે રીતે પરિભ્રમણ કરે છે એનું દર્શન કરાયું કે સૂર્યની ગતિ કેવી હોય છે, કઈ રાશિમાં કેવી ગતિ કરે ત્યારે દિવસ ટૂંકો, રાત્રિ મોટી, રાત્રિ ટૂંકો, દિવસ મોટું. અને બંને સરખા. ચોમાસાની ઋતુમાં તમે જોજો દિવસ પણ સરખો હોય અને રાત્રિ પણ સરખી હોય છે, બંનેનું માપ સરખું હોય. શિયાળામાં રાત્રિ મોટી, દિવસ ટૂંકો, ઉનાળામાં દિવસ મોટો, રાત્રિ ટૂંકી. તો આ દર્શન કરાયું, સૂર્યની ગતિનું બતાવ્યું. અને ત્યારબાદ ચંદ્ર અને ધ્રુવ મંડળની માહિતી થોડીક આપી છે. અને પછી પાતાળોનું વર્ણન કર્યું છે. કેટલા પાતાળ છે તો કહ્યું કે 7 પાતાળ છે: અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતળ અને પાતાળ. આ 7 પાતાળો છે. એ પાતાળ લોકનું વર્ણન કર્યું છે. પૃથ્વીની નીચે 10,000 યોજનના અંતરે, કેટલા અંતરે? 10,000 યોજનના અંતરે પાતાળો આવેલા છે. અને 10,000 ઊંચા તમે ઉપર જાઓ 10,000 યોજન એટલે 7 આકાશ આવેલા છે. એમાં ભૂલોક, વરલોક, સ્વરલોક, મહાલોક, જનલોક, તપલોક અને સત્યલોક, આ 7 આકાશ છે. તો 10 યોજન નીચે જાઓ એટલે પહેલું પાતાળ, એનાથી 10 યોજન નીચે જાઓ એટલે બીજું પાતાળ, એનાથી 10 યોજન નીચે જાઓ એટલે ત્રીજું પાતાળ.
એ જ રીતે 10 યોજન ઉપર જાઓ એટલે પહેલું આકાશ, એની 10 યોજન ઉપર જાઓ એટલે બીજું આકાશ, એની 10 યોજન ઉપર જાઓ એટલે ત્રીજું આકાશ. આ રીતે 7 આકાશ અને 7 પાતાળ એની રચનાનું વર્ણન કર્યું. અને બધા લોકો લગભગ પૃથ્વીને હળતા મળતા છે, પૃથ્વીની આજુબાજુના છે, અને દરેક લોકની અંદર જુદા જુદા લોકો વસે છે. એમાં પાતાળમાં મોટા ભાગે કરી અને નાગો રહે છે. અને એ નાગોને પ્રકાશ શેનો મળે છે પાતાળમાં? તો કે નાગના મસ્તક ઉપર જે મણી હોય ને, એ મણીનો પ્રકાશ એ નાગોને પાતાળમાં મળતો રહે છે. અને એટલું જ નહીં, ત્યાં વસતા લોકોને માનસિક તથા શારીરિક પીડા કોઈ પણ દ્રવ્યથી થતી નથી. ત્યાં વૃદ્ધાવસ્થાનું દુઃખ નથી. પાતાળમાં જાઓ ને તો તમે, આપણે જઈએ તો થાય તો ગડપણ ન આવે, પાતાળમાં જવું પડે. તેમજ તેમને પરસેવો વળતો નથી. બોલો, પાતાળ લોકમાં પરસેવો વળતો નથી, અને પરસેવો ન વળે એટલે એમને દુર્ગંધ આવતી નથી. અને ત્યાં નાગ અને દાનવો વસે છે. પાતાળ લોકમાં કોણ વસે છે? નાગ અને દાનવો. સૌથી પહેલું પાતાળ છે અતલ. હવે અતલ નામના પાતાળનો રાજા મયદાનવનો પુત્ર બલ નામનો રાજા છે. અતલ પાતાળનો રાજા છે. તેણે 96 માયાઓનું સર્જન કર્યું છે. બગાસો ખાતા તેના મુખમાંથી અનેક સ્ત્રીઓ ઉત્પન્ન થાય છે. જે મયદાનવ હતો એ મયદાનવનો પુત્ર, જેનું નામ છે બલ, અને બલ નામનો જે અસુર છે એ અતલ નામના પાતાળનો રાજા છે. બગાસુ ખાય ત્યાં અનેક સ્ત્રીઓ ઉત્પન્ન થાય એના મુખમાંથી. બોલો, અને ત્યારબાદ વિતલ પાતાળ આવે છે. વિતલ પાતાળમાં હાટકેશ્વર પાર્વતીસિંહ રહેલા છે. હાટકેશ્વર એટલે ભગવાન શિવ, અને એ પાર્વતીની સાથે રહેલા છે તેમ કહેવાય છે. હાટકી નદીમાં અગ્નિના કારણે હાટક નામનું સુવર્ણ દાનવોને પ્રિય એવું નીકળે છે. અને વિતલની નીચે સુતલ પાતાળ છે, ત્યાં બલિરાજા રહે છે. અને બલિરાજા તેનું રાજ્ય કરે છે, વામન ભગવાનની આરાધના કરે છે. અને એ જ બલિરાજાએ પૃથ્વીનું દાન વામનને કર્યું હતું, અને બદલામાં બલિરાજાને સુતલનું રાજ્ય પ્રાપ્ત થયું હતું. એ બલિરાજા સુતલનું રાજ્ય આજે પણ ભોગવી રહ્યા છે. બલિ પોતે પૃથ્વી પરનું સર્વત્યાગી અને પાતાળમાં રહેલો છે, જેના દ્વારપાલ તરીકે તેની ભક્તિને વશ થઈને ભગવાન વિષ્ણુ પોતે 4 મહિના, ભગવાન બ્રહ્મા પોતે 4 મહિના, અને ભગવાન શંકર પોતે 4 મહિના એના દ્વારપાળ બની અને ત્યાં રહે છે. એક સમયે રાવણ તે રાજ્ય લેવા માટે ગયું, ત્યારે વિષ્ણુએ પગના અંગૂઠાથી તેને દૂર કર્યો હતો તેમ કહેવાય છે. સુતલની નીચે તલાતલ નામનું પાતાળ છે, અને તેના રાજા મયદાનવ પોતે છે. તલાતલ નામના પાતાળના રાજા મયદાનવ, કે જેની 3 નગરીઓને ભગવાન શંકરે બાળીને ભસ્મ કરી હતી, પરંતુ શંકરની કૃપાથી જ પાછું એને રાજ્ય મળ્યું છે. માયાવી લોકોનો તે આચાર્ય છે. અને તલાતલની નીચે મહાતલ છે. અહીં બધા જ નાગો રહે છે, જુદા જુદા મસ્તકોને ધારણ કરી, અને બધા જ નાગ યાની કે સર્પ ત્યાં રહે છે. અને તેની નીચે રસાતલ પણી નામના દાનવો ત્યાં આગળ રહે છે. મારા બાપ એટલે તો તમે અહીં આવો તરત જ આ ભાઈ કે તમે બધાના મોબાઈલ સાયલેન્ટ કરી નાખ્યા, તોય આપણને યાદ ના આવે કે આપણે આપણો મોબાઈલ સાયલેન્ટ કર્યો છે કે નહીં. કાલથી બધાએ પોતાનો મોબાઈલ છે ને આ ઢગલો કરી જાય છે. કોનો વાગે છે જોવું છે. અહીં બધાને ઢગલો કરી દેવાનો. હા, એક મોટો ત્રાસ લઈ આવજો અંદરથી. એ ત્રાસમાં બધાએ મોબાઈલ મૂકી દેવાનો. હા, એ ત્રાસમાં મોબાઈલ મૂકશો ને એટલે મોબાઈલનો ત્રાસ નહીં જાય. હે
જમવાનું કહેવા માટે ફોન આવ્યો કે જમવાનું થઈ ગયું છે, આવી જાવ, બેલ વાગ્યો છે. હે, બરોડાથી? અરે વાહ, મારે તો અમેરિકાથી આવે છે તોય નથી ઉપાડતો. બેઠા બેઠા પણ વાગ્યો જ ખરો. હે, એ તો બધા સાયલેન્ટ કરી નાખશે ને. આ બધા અમારા માસ્ટર છે, તરત બધાને સાયલેન્ટ મોડ ઉપર નાખી દેશે. પછી ભલે મોબાઈલ આમાં પડ્યા પડ્યા ધૂણા કરે. સ્વિચ ઓફ નહીં કરવાનો. કોઈને કામનો ફોન આવ્યો હોય તો અંદર તમને ખબર પડે, કથા પૂરી થાય પછી તમે ફોન કરી શકો ને, મિસ કોલમાં જતા રહે ને, એટલે